શેઠ સાહેબ એક શેઠ વાણમાં જતા હતા દીવથી ઘોઘા એ જતા હતા હંમેશા પાણીના લોટ મળ્યા આવવાને એમાં તો કોઈ દી આપણે સપ્લાય ખ્યાત ન હોય એટલે ખારવાને કીધું કે કઈ દી બાળ ફળવા ગયા છો કે ના અમે તો બાપા ખારવાના દીકરા ટોટટાડી અડઘી જિંદગી પાણીમાં કે ના હા બાપા કોઈ દી જમ્મુ કાશ્મીર ગયા છે ના બાપા ટોટટાડી પડી જિંદગી પાણીમાં 15 વસ્તુ શેઠે પૂછી પછી થોડીક વાર થઈ તે ઓલે વાણવાળાએ પૂછ્યું શેઠ તરતા આવડે ત્યાં ના ના તારી આખી જિંદગી આગળ પાણીમાં આગળ ડબકા મારવાનું તરતા ન આવડે એને દરિયામાં ન આવવું જે વસ્તુ જે એમ આ તરવાની વાત છે જેને તરવાનું મીન્સ કે જેને પોતાનો રસ્તો કરતા આવડે અહીં જેટલા બેઠા છે 100% કહું કે એક પણના બાપુજી ક્યાંય એડમિશન લેવા નહોતા ગયા છે અને આપણે આપણા છોકરાની ચિંતા કરી બોલો આ બાયુ દુઃખી શું કામ છે ખબર છે પોતાના છોકરાને સુધારવા કરતા એની હાહુના છોકરાને સુધારવામાં મહેનતે પીડ્યા છે હો ના હો હાસવાન બાપા હું કામ બીજા ના હાસો છો હા બહુ અઘરો મુદ્દો છે મારા પ્રસંગ લેવો છે સુદામાનો કારણ કે પરિવાર ઘોડે બેઠા છે દ્વારકાના પંથે ભગવાન કૃષ્ણને મળવા માટે તૈયાર કોણે કર્યા એના પત્નીએ અને કહેવા ગયો સાહેબ ઘરની જેટલી શાંતિ એટલી પુરુષની વધારે સફળતા અને કોઈ એ ઘરની શાંતિ વગર બહાર નીકળી જ ન શકે આ જ્યાં લખો અહીંયા લખી લેજો પુરુષ કોઈ પણ મોટો હોય ઘરે એવી બેઠી હોય ને ભગવતી તો જ કામ થઈ શકે એટલે હું કાયમ કહું શબ્દ વાપરું છું જેટલી ઘરની શાંતિ એટલો ઘરનો વિકાસ આપણે શું કરવું છે કે આપણે ઘરે મોટું કરવું છે ને અમી કે એમ જ કરવું છે તમને કઈ ખબર જ ન પડતી વાત હાશી જ છે ડિગ્રીજી બાપુજી લેવા ગયા હતા એમ અમને નથી ખબર પડતી તો જેનામાં ભાવ છે તમે ક્યારે ક્યારે આ ભેગા ક્યારે થઈ શકો આ બધા ભાવ વિભોર છે ત્યારે એમાં બધાનો હરખો ફાળો છે બધાનો સરખો ફાળો તમે નકર તમે સાંભળી લો સાહેબ ઘરની શાંતિ ન હોય ને તમે કોઈને ઇન્જેક્શન ન દઈ શકો અને અમે પ્રોગ્રામ જ ન કરીએ ન્યા મગજ હોય તો બોલાય રાધે શ્યામ કરો સોપડીમાં લખ્યું હોય તો લખ્યું હોય કાગ કે ઘણા દેવી ગયા અહીંયા આગ કે ઘણા દેવી ગયા હું અમેરિકા ગયો ને તો એક ભાઈ ફરમાઈશ લઈને આવ્યો મને કેવા ગુજરાતી ગીત તો બધા લેજો હું કહું ગુજરાતી લેવાના અમે ક્યાં મેં કીધું માઇકલ જેક્સન થી આવ્યા ગુજરાતી જ ગાવે એમ નહીં ગુજરાતી ગીતો નો ભજન નો રાછડા એને કોને કોકે શીખવાડી દીધેલું બોલતું મેં કીધું એક પણ લોકગીત નહીં આવે મેં સીધું ભજન ઉપાડ્યું બરાબર છે મને કે આ જ કરવાનું મેં કીધું આ તાર ભજન કહેવાય આને ભજન કહેવાય ભજન જ કહેવાય ને આને તો નહીં તો ગીત મોરબીનું ગીત મોરબીનું કયું ગીત કે મોરબીના લાટ ગીત છે મને કે મચ્છુ વાળું મોરબીના મચ્છુ વાળા જ ગીત હોય મને કે ઓલું પેલું નહીં મોરબીની વાણિયાર પાણી ભરવા જાય ને જીવોજી ઠાકોર ચોડા પાવા જાય હું ચોડા નહીં ઘોડા તારા બાપ બધું ભેગું લીધે જ આમાં હાવ જેના જીવન દાંપત્ય જીવન ઉજળા હોય વાત એ છે સાહેબ જેના હેત હોય અને હેતથી જીવવું આનું નામ જીવન આ ભેગું થવાનો પ્રોગ્રામ છે બસ હેત મળે એકાબીજાને ભાવથી ભેગા થાય હું આવ્યો ત્યારે જોતો હતો તમે જે આ સ્વિમિંગ પુલની જે દિશા કરી છે ના એ રાજી છે આપણે પેલા તો ખાડ કુવાને એવું થતું જ નહીં બજારમાં પાણીની ઓલી ભૂંગળીઓ કાઢતા બાથરૂમમાં ત્યાં કોકે કીધું કે મકાન ધોતા લાગો રગડો બહાર નીકળે ત્યાં નાથો નાય છે ઓહો ઠીકરું કહ્યું પણ વાત એ છે સાહેબ
આપ ગમે ત્યાં આપણે આટા મારતા હોય, ગમે કાર્ય કરતા હોય, પણ સિદ્ધ થાય છે એની કારણે ઘરે બેઠી બેઠી ભગવતી ભજન કરતી હોય છે, એની તમને ઉર્જા મળે છે. આપણે આ નરું સત્ય છે સાહેબ. બાકી તો નવીરો માણસ તમને ગમે ત્યાંમાં સાહેબ મળવાનો, એને તો તમારો ટાઈમ બગાડવાનો, એનું કાંઈ કઈ કામ તો છે જ નહીં કાંઈ. તમે મોવા મારીને શું કરો છો? ત્યાં બેઠા બેઠા કુબેરબાગમાં અમે પતંગ ખાઈ બેઠા બેઠા. હા, પૂછવાળો બહુ પૂછ્યા. એક ભાઈ કરિયાણાની દુકાન ગયા, કીધું 5 કિલો ચોખા આપો, આપ્યા. મોટો થેલો લેતા નાખવામાં. 5 કિલો ઘઉં આપો, આ હેમાં નાખવાના, અને ભેગા ઘઉં ભેગા ચોખા નાખ્યા. 10 કિલો બાજરો આપો, બોલો જોખ્યો 10 કિલો બાજરો હેમાં નાખો, આમ 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 જ થેલો એક આમ હાથ ધાન ચોખા, મગ, અડદ, કળથી લીધી, એ બધું હાથે વસ્તુ ભેગી કર્યું ને પછી કીધું કેટલા પૈસા છે? તક લખી લે છે. તક અમે ઉધાર નથી આપતા, કાલે માલ તારો પાછો. ઓલો હું આ કરિયાણા વાળો શું નિર્ણય લે કયો? જો લેતો જાય થાય તે દે આપશે. પછી એને બોલાયો કે આ તું છો શું? કે હું કલાકાર છું. હા, કે અમે પ્રોગ્રામમાં જાય પછી બાવીને કઈ કામ નહીં, ઘરે બેઠ નોખા પાડ્યા કરે, એનો ધંધો થાય ને અમને ઉધાર મળ્યા કરે. આ બે ભેગું કરી લેવું હું સમજો તમે. પણ આજ એક સકુશળ પત્ની સુદામાના એને ખબર હતી કે કૃષ્ણને કેવું નહીં પડે, વિચાર જાણી જશે. આ વાત મિત્રતાને હાલે છે સાહેબ. અને એવા નજીક રહ્યો કે એકાબીજાના વિચાર જાણી જાવ તમે કે આને આજ શું તકલીફ છે. હું વાતમાં મેં કીધું ને કે આ વખતે પશુ ડોક્ટર હોય એને બોલાવવા એમ. એ તો કોઈ દી ભેંસને કહે જ નહીં કે હે ભેંસ બેન ભગરબેન તમને શું થાય છે. કોઈ દી પાડો પછી બોલ્યો કે એનો ઉલટી ઓબકો બોલ બોલ્યો કદી. હા હા હા, પાડા ન બોલે બાપા. કેવા કેવા નામ બધા જો તો ખરા. પાડો એક જ પ્રાણી, વટનો દીકરો. હા, પાડો શબ્દ મને ગમે. જો ભેંસ ને સીધી ભેંસ નો કહેવાય છે, પાડી ખડાય હોડકી પછી ભેંસ થાય. ગા હોય તો પેલા વાસરું, વાસળી, હોડકી પછી ગા. હાંડિયા જેવું જોરાર પ્રાણી, 18 અંગ વાકા તોય પેલા એને બોતડું કહેવાય. ગધેડા જેવું ગધેડું, હિતળાઈમાનું વાહન પણ પેલા એને ખોલકું કહેવાય. હાથી જેવું જોરાવર પ્રાણી પેલા એને મદનિયું કહેવાય, પછી હાથી થાય. એક જ પાડો. જન્મે તોય પાડો, જવાન થાય તોય પાડો, ગઢો થાય તોય પાડો, અને વયો જાય તોય પાડો. એક રંગાનું ઉજરાય નામ નો બદલે. બોલો, જેનામાં એક રંગ હોય, વાત એ છે સાહેબ. અને એક રંગ થી બહુ જૂનું ભજન છે. દોરંગા ભેગા ન બેસે, ઘડીકમાં રંગ સડે ને ઘડીકમાં ઉતરે ને ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલકા પાછા કેવા પીર જવાન કેટલી હોય છે. બોલો, પીર થઈને પૂજાય. આવા એક એમાં દોરંગાની વાત હતી, એમાં 500 કહી દીધું એને. ઘડીકમાં ગુરુ ને ઘડીકમાં શેલા ને ઘડીકમાં પીર. એને લખવા વાળા એ 2-3 વાત કરનાર. હા, ઘણા ઘણા નથી દિવાલ ઉપર લખે છે કે આ દિવાલ ઉપર કોઈ લખવું જ નહીં, પહેલી જ એને ભૂલ કરી છે. લખ્યું એને જ ભૂલ કરી ને. એક જગ્યાએ કીધું હતું કે આપણે ગવર્મેન્ટ આપણી સરકારને નક્કી કરી નાખવાનું છે રિશ્વત દેવી એ પાપ છે ને રિશ્વત લેવી એ પાપ છે, અને બોર્ડ બનાવો. અને આખા દેશમાં લગાડી ગયો. 5 લાખ બોર્ડ બનાવવાના. એ જ મંત્રીએ ફોન કર્યો બોર્ડ કંપનીને જ્યારે બનાવતા તેને, 5 લાખનો કોન્ટ્રાક્ટ દેવાનો છે, તું મને કેટલા આપી ગયા. હવે એ બોર્ડની ક્યાંય અસર થાય ખરી સાહેબ? અમે ક્યાંક પ્રસંગ લાગે ફડાક્યા ફૂટે છે. આવડા લોકોને તો અત્યારે જ લગ્ન થાય, દરિયામાં મેડ આવ્યા હોય. હા, સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ, દ્વારકા વાળો દુખડા ભાંગશે
અને દ્વારકાના પંથે જેથી સુદામા પણ વાત શું છે, સુદામા એમ કહે છે કે હું કૃષ્ણ કરતા એક વેત મોટો છું, હું બ્રાહ્મણ છું, હું યાચક ન બની શકું. ત્યારે ગોરાણી એમ કહે છે કે હું તમને ત્યાં માગવા માટે નથી મોકલતી, તો એને કંઈક દેવા જાઓ. કે શું? કે ગોકુળમાં હતા તેથી તાંદુલ ખાતા હતા, દ્વારકા આવ્યા પછી એને તાંદુલ નહીં મળ્યા હોય. તાંદુલની પોટલી લઈ અને સુદામાને જે રવાના કર્યા, અને કેવા સુદામા લાગતા હતા કે નામ સુદામો મિત્ર પ્રભુ, એ નામ સુદામો મિત્ર પ્રભુ, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો જાય છે. વાત એ કરું સાહેબ કે આપણા ખોરડાની આ જશોદા કેવી છે. આજ નામ લઈ હરે કૃષ્ણ 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 હરે હરે, હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામ રામા હરે હરે, ભગવાનનું નામ લેતા લેતા દ્વારકાનો પંથ લીધો છે. નામ સુદામો મિત્ર પ્રભુ, નામ સુદામો મિત્ર પ્રભુ, ધીમે ડગલે જાય છે હરિનગરીના પંથે રે, પ્રભુ નગરીના પંથે રે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો જાય છે. સાદા વાદી માટે લઉં છું. સુદામા દ્વારકા જાય અને કૃષ્ણ એની સામે દોડે શું કામ? દ્વારકાનો રાજા હતો, કેવું કૃષ્ણ જીવન જીવ્યા. સમય આવ્યો ત્યારે વાહળી વગાડી, ગોપીઓના વસ્ત્ર ચોર્યા છે, અને જે પાછો એ જ કૃષ્ણ દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા છે. એ વાહળી પણ વગાડી શકે અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂંકી શકે, એ હાથમાં લાકડી રાખી અને ગાયો પણ ચરાવી શકે, અને સમય આવે ત્યારે સુદર્શન ચક્ર પણ લઈ શકે. કૃષ્ણ શું કહે છે? બસ સમય સાથે ચાલો, પણ જેની ભેગો વિવેક હશે. જશોદાએ હું ભૂન કર્યા છે, કલ્પના તો કરો. અખિલ બ્રહ્માંડનો માલિક હા દેવકીને ઘરે જન્મ લે, દેવકીની કુખે આવે, કારણ કે એટલી વેદનાની પરાવેદનાની પરાકાષ્ઠાએ પોગેલી પોતાના 7 સંતાનો મરી ગયા, એની કુખે આવે.
પણ જશોદાના શું ભાગ હશે કે આંખ ખોલે તો બાજુમાં અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં ભૂગવાટા કરતા હોય. કાગને કેવું પડે માડી તારા કેટલા જન્મની કમાણી, હે નંદ રાણી તારા માંગણા. જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ તારી પતી ગઈ બધી ઉગ રાણી, નંદ રાણી તારા માંગણા. અને ઈ કૃષ્ણ સાહેબ હસ્તિનાપુર થી લઈ અને હારા હારા રાજા મહારાજાઓ આવે, પણ કૃષ્ણે દોટ દીધી હોય મળવા માટે. બધાય આવતા શું કરવા? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. વાત એટલી કરવી છે મારે આમાં, કૃષ્ણે દોટ શું કામ દીધી? આપણે હાથ છેવારી ગયા કેમ કઈ ફેર ભૂલ્યો નહીં. સુદામામાં એવું કયું તત્વ હતું? એક જ તત્વ સાહેબ, એ મારા તમારે થતા હોય 1 સેકન્ડ થાય સાહેબ. રસ્તે જાતા હતા સુદામા, શરીર છે ને, અને સુદામાની વાત આવે એટલે વૃદ્ધ ને દુબળો દેહ, ખોટી વાત છે. જેના બાળકો નાના હોય, જે દૂધ માંગતા હોય એ બુઢો હોય. પરિસ્થિતિ ગડપણ લાવી દે છે. કીધું ને શારીરિક પેન્ડની પીડા માણસને વૃદ્ધ બનાવી દે. સાહેબ શું આપણા દેશની સંસ્કાર છે, તમે કલ્પના કરો. આ માવું બેઠી છે ને વખાણ નથી કરતો સાહેબ. ભર જુવાન હોય, નાના નાના 2 બાળકો હોય, અને અચાનક એનો પતિ ગુજરી જાય સાહેબ, 2 જ વર્ષની અંદર એ બાઈ તમને ગઢી દેખાય, બુઢી દેખાય, ગઢપણ દેખાય જાય. એ જે આ ખોરડામાં બેઠા છે ત્યારની વાત કરું છું. સીતાજી પ્રશ્ન કરે છે માં અનસોયાને. અનસોયાના આશ્રમે રોકાણા છે વનવાસ વખતે ભગવાન રામ, લક્ષ્મણ અને જાનકી. ભીલની બાઈઓ હારે માં જાનકી એમ કહેવાય. નદીના વીરડામાં ગાળી ગાળી અને પાણી ભરવા સીતાજી પોતે જાય છે, જનક વૈદેહીની દીકરી હોવા છતાં સાહેબ. જેણે ગામડામાં આવી રીતે રહ્યા હોય એને ખબર હોય, વીરડે પાણી ભરવા જાય ને પછી એકાબીજી બાઈ એમ કે જેને જેનો ધણી વાલો હોય ને એનથી વીરડો આસો થાય વેલો, અને પછી એની પાસે ઉલેસ આવે, એક ક્રીડા, એક આનંદ, અને પછી ખિલખિલા દાંત કાઢે, અરે આનો ધણ એનો વર ને કેટલો વાલો. કે વેળ્યુમાં ગાળ્યો વીરડો, અમે ખમદ્યા ખમદળ નીર, ખૂંદ્યા ખમદળ નીર, જે દશ હોય દેવરો ન્યાલી આવજો આશા નીર, અને તરવેણીને તીર અમે હાગ વન હરિજા નહીં, નહીતર ઓલો આવતડો આહીર, ઓલો દાતણ કરવા દેવરો. આ વીરડાના દુહા, વીરડો ગાળતા ગાળતાના દુહા છે. આનંદે વીરડો ગાળતી હોય અને કાકરી નાખે મારો જે શિવા છે દેવરો હોય એ બાજુથી હાચી હરે આવજો, તો ખબર પડે કે આ દહીંમાં ઉભો છે. માં જાનકી વીરડો ઉલેસે છે. ભીલની બાઈઓને કહે છે કે આને એનો પતિ કેટલો વાલો છે, હાલો જોઈ. વીરડો આસો નથી થતો એટલે ભીલની બાઈ એમ કે તને તારો ધણી વાલો નથી? હા, તા તો આંખ મારી આહુડાની તારું. અને વીરડાને માં ઠપકો આપે છે કે વીરડા તું તાજો કેમ નથી થતો? ત્યારે વીરડો કહે છે કે માં એ બાયું ભલે બોલે પણ અમે તાજો થઈ જાય તો તારો હાથ ફરતો બંધ થઈ જાય એટલે અમે તાજા નથી થતા. અને એક જ ઝપાટે કે હવે એકવાર મારી આબરૂ રાખી ગયો. અને ભીલની બાઈને કીધું જો હવે કોઈ મારી મજાક ન કરતી, એક જ ઉલેસ મારું અને તાજો થાય તો અમે માનશું દુનિયામાં સર્વશ્રેષ્ઠ તું એક એવી છો કે એટલો બધો ધણી તને વાલો છે. અને એક જ ઠપાટે એમ કહેવાય કે વીરડો આછો થયો. ખૂબ રૂપના વખાણ થયા. ભીલની બાઈ વખાણ કરે છે, કઈ જનક વૈદેહીની દીકરી જાનકી તું કેટલી રૂપાળી છે.
આંખમાં લી ઠામ ઠામ આહુડા પડે છે. અને હવે માને પ્રશ્ન કરે છે માં જાનકી અનસોયાને કે માં હું આવી રૂપાળી ક્યાં સુધી રહીશ? ત્યારે કહે છે જ્યાં સુધી તને રામ પ્રેમ કરતો રહેશે ત્યાં સુધી કોઈ દી, તારો પતિ જ્યાં સુધી તને પ્રેમ કરશે ત્યાં સુધી કોઈ દી તારું રૂપ ઓછું નહીં થાય સાહેબ. એમ રૂપ, ભરોસો અને માણસનો એક વિશ્વાસ આ બે અલગ હોવો જોઈએ. સુદામાની અંદર કેવું બીજું તત્વ હતું? મિત્રતાનું તત્વ હતું. અને પાછી કેવી મિત્રતા? સુદામા થાકી ગયા છે, ઘડીક વડલા નીચે બેઠા ને એમાં વટે માર્ગો ન્યાલી નીકળ્યા અને એ વાતો કરતા હતા. જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયો છે ત્યાંથી તો એ મારો બાપ લીલા લહેર છે. સાહેબ જ્યારે જ્યારે સમય મળે ત્યારે વાત લઉં છું. આ વસ્તુ પેટમાં રાખજો બસ. છે જ જીને દીઠે મુજા નેણા એવું લાગે મોઢે કહી દેવાનું, બોલું મેં સાંભળ્યું શું થયું? પેટમાં ન રાખતા, બે બાજુ બીમાર થશો. સુદામાને સાંભળી ગયા સુદામા વાત કે જ્યારથી દ્વારકાનો રાજા કૃષ્ણ થયો ત્યારથી લીલા લહેર સાહેબ બેઠેલા સુદામાને 32 કરોડ વાળા શરણાઈ બેઠા થઈ ગયા કે મારો કૃષ્ણ આવો લોકપ્રિય બન્યો, ભાઈ 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 ભાઈ. અને મોઢામાં શબ્દ છૂટ્યો. શું છૂટ્યો? પણ તું થયો થયો દ્વારકા ધણી અન મારા સોગાળાય રણછોડ પણ તા તો યંગડા ના જોની મરો આર રે ઓલ્યા સવરે પલટાણા શામળા નામ સુદામો મિત્ર પ્રભુનો ધીમે ડગલે જાય છે. પ્રભુ નગરીના પંથે રે, હરિનગરીના પંથે રે બ્રાહ્મણ હાલ્યો જાય છે, પથિક હાલ્યો જાય છે, બ્રાહ્મણ હાલ્યો. દ્વારકા ધણી મારા સોગાળા રણ છોડ તાચો મારા આંગળાના મરોડ સૌ પલટાણા શામળા. આ પોરહમાં કેમ દ્વારકા આવી ગયું એ ખબર ન રહી. આપણે 7 મિનિટમાં દ્વારકાની બહાર નીકળી જવાનું છે. આપણે કેટલા વાગે આપણે કે જો પસંદ કરવું હોય તો ખબર સુધી કે આઈ એમ નોટ થાકેલા. હા, મારું અંગ્રેજી બહુ હાર્ડ છે, તમે ડોક્ટર નહીં સાંભળે. હા, મારું અંગ્રેજી બહુ સાહેબ બહુ બોલું, તમે સમજી જ ન અમેરિકા બોલું તો એ નથી એવડાય સમજતા ને. મારું અંગ્રેજી એવું છે તો કાંઈ વાંધો નહીં. આ તો હું કોક ઓલા લીલા લુગડાવાળા આવીને વાદળી લુગડાવાળાને ક્યાંક પૂછે ને મને એમ થાય કે એવડે ક્યાંય કહેવા ન થાય ને એમ. ઠીક કાંઈ વાંધો નહીં. હા, આ બિચારા હે આ તો પાઈ ગયો ને તમે તારે એમાં ક્યાં. હા, સાજિંદા ને સાય રે પીવરાવો, સાજિંદા મૂડમાં નથી. બોલો છો ને કઈ ગીત, બેબીને બોર્નવિટા પીવડાવો. હા, તો લાવી ગયો સુદામા ક્યાં આગળ સા પી લે.